વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજવા સરોવર ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું। શહેરના પૂર્વના છેવાડે આવેલ સયાજી સરોવરમાં વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ થાય અને શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર, મેયર તથા અન્ય પદાધિકારીઓ, કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં આજવા સરોવર ખાતે સત્યનારાયણની કથા યોજાઈ હતી। આજવા સરોવર ખાતે જળની પૂજા કરવા નીચે ઉતરેલા કાઉન્સિલર જ્યોતિ પટેલ પાણીમાં પડ્યા હતા। તેમણે તાત્કાલિક મદદ કરી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। મહારાજા સયાજીરાવ સાહેબ દ્વારા બનાવેલું આ સયાજી સરોવર અને દર વખતે બરોડાની સુખાકારી માટે અહીંયા કથાનું આયોજન થતું હોય છે। આજે પણ માન્ય મેયરશ્રી, ચેરમેનશ્રી, વોટર સમિતિના ચેરમેન એ બધાની ઉપસ્થિતિમાં સત્યનારાયણ ભગવાનની કથાનું અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે। કથા ચાલી રહી છે। મેં પણ અહીંયા કથામાં ભાગ લીધો અને સરોવરની પૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। વડોદરા સિટીને ઘણા વર્ષોથી આ સરોવર દ્વારા પાણી પૂરું પાડી રહ્યું છે। આ સરોવરમાં વધારેમાં વધારે પાણી આવે એની માટેના પણ પ્રોજેક્ટો લઈ રહ્યા છીએ અમે। અત્યારે લગભગ 200 કરોડથી પણ વધારેના પ્રોજેક્ટો ગતિમાં છે। પ્રી મોન્સૂનની પ્લાનિંગ જે એના ગેટને બધું સર્વિસિંગ કરવાનું હોય એ પણ હમણાં પૂરી થઈ છે। એટલે વડોદરા શહેરનું ખૂબ જ અગત્યનું ગણાય એવું આ સરોવર છે અને એની પૂજા અર્ચના કરી આવનારું સમય વરસાદ અને લોકોને પીવાના પાણી માટે ખૂબ જ સારું નીવડે એની માટે થઈને પ્રાર્થના કરી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ મેઘરાજાને રીઝવવા માટે આવી રીતે જૂન મહિનાના શરૂઆતના 15 દિવસમાં વરસાદ સારો આવે અને આ સરોવર જે સમગ્ર શહેરને આખું વરસ શુદ્ધ પાણી પૂરું પાડે છે અને આપણા વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા આ અનુપમ ભેટ છે, ઐતિહાસિક ભેટ છે વડોદરા શહેરને, જેવું આજવા સરોવર અને આજવા સરોવરથી જે સમગ્ર શહેર શુદ્ધ પાણી મેળવતું હોય છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ પ્રણાલિકા રહી છે કે આમાં વડોદરા મહાનગરપાલિકાના સભાગૃહમાં બેસતા પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા સૌ સભાસદશ્રીઓ પક્ષાપક્ષીથી ઉપર જઈ અને બધા જ એક સાથે મળી અને મેઘરાજાને રીઝવવા માટે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે અને જેમાં બધા સાથે મળીને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે સારો વરસાદ આવે અને આખું વરસ પાણી સમગ્ર શહેરને આપણે પૂરું પાડી શકીએ એ રીતનું આયોજન આપણે કરી શકીએ એના માટે ઈશ્વરના આશીર્વાદ રહે માટે સૌ સાથે મળીને ભગવાનની પૂજા કરતા હોય છે। એ નિમિત્તે આજ રોજ આજવા સરોવર ખાતે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ સાથે ઉપસ્થિત રહ્યા।